કલાલી વિસ્તારમાં યજ્ઞપુરુષ રેસિડેન્સી અને ત્યાં ડ્રેનેજનું ઢંકણ તૂટેલી હાલતમાં છે. આજુબાજુ અહીંયા બાળકો રમવા આવે છે, ગાર્ડન પણ છે, હવે લોકોની અવરજવરવાળો વિસ્તાર છે. તૂટેલી હાલતમાં પડેલું આ ઢંકણનું રિપેરિંગ કામ ક્યારે, નવું ઢંકણ ક્યારે, અનેક પ્રશ્નાર્થ ઊભા કર્યા છે રેસિડેન્સીના સ્થાનિકોએ. કારણ અહીંયાથી હજારો લોકોની અવરજવર હોય છે, બાળકો પણ અહીંયા નજીક રમવા આવે છે. જો કોઈક બાળક રમતા રમતા આ ડ્રેનેજમાં પડે તો કોણ જવાબદાર? અહીંયાના પ્રમુખ સાથે જ જે આખી રેસિડેન્સીની ટીમ છે ત્યાંના સભ્યો મહાનગરપાલિકા ખાતે પહોંચીને રજૂઆત પણ કરી છે, પરંતુ હજી સુધી નિરાકરણ નથી આવ્યું. તે લોકોની માંગ છે કે વહેલામાં વહેલી તકે આ ઢંકણ જે તૂટ્યું છે તેને રિપેરિંગ કામ કરવામાં આવે અથવા નવું ઢંકણ મૂકવામાં આવે, જેને લઈને જ કોઈ અકસ્માત ન સર્જાય તેવી, જ્યારે અકસ્માત સર્જાય તેવી ભીતિ હોય તેમાં ઢંકણ મૂકવાની માંગ તે લોકોએ કરી છે. કલાલી વિસ્તારમાં યજ્ઞપુરુષ રેસિડેન્સી નામની સોસાયટી આવેલી છે. અહીંયા છેલ્લા 6 મહિનાથી આ ગટરનું ઢાંકણું તૂટી ગયું છે અને કોઈ ચકાસણી કરતું નહીં ને આવું નવું છે 6 મહિનાથી. અહીંયા બધા નાના છોકરાઓ રમતા હોય સોસાયટીમાં, કોઈ અહીંયા પડી જશે તો જવાબદાર કોણ લેશે એની? સોસાયટી કે પછી વીએમસીવાળા? તમે એ બાબતે કોઈને ફરિયાદ કરી છે? હા, પ્રમુખને જાણ કરેલી છે, પછી વીએમસીમાં પણ કીધેલું છે, પણ કોઈ નિકાલ આવ્યો નથી હજુ સુધી. સુરત જેવો બનાવ થઈ જાય, સુરત જેવો બનાવ અહીંયા બનશે તો કોણ જિમ્મેદારી લેશે? જવાબદારી કોની રહેશે? તમારું નામ? મારું નામ હિતેશ પરમાર.